નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના પ્રેક્ટિસ વર્ક, જે ગણિતની પ્રેક્ટિસ વર્ક છે નવી, એમનું ચેપ્ટર બીજું એકચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.1ના આપણે દાખલા શીખીશું. ચેનલ પર નવા વ્યુઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચેના સમીકરણના ઉકેલ શોધો. આમાં આપણે ચલ આપ્યા છે એક્સ, એનું આપણે સમાધાન એટલે કે ઉકેલ મેળવવાનો છે. તો 4x + 13 બરાબર 3x + 15. તો જેમાં ચલ છે આપણે ડાબી બાજુ રાખશું પદ, તો 4x ડાબી બાજુ રેખા, આ પ્લસ 3x હતા બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ એટલે માઇનસ થઈ ગયા 3x બરાબરની નિશાની. આ પ્લસ 15 જમણી બાજુ હતા, આ પ્લસ 13 છે એ ડાબી બાજુ હતા બરાબરની જમણી બાજુ એટલે -13 થઈ ગયા. નિયમ શું છે કે માઇનસ હોય બરાબરની ડાબી બાજુ તો જમણી બાજુ હોય તો પ્લસ થઈ જશે, પ્લસ હોય તો માઇનસ થઈ જશે. ગુણાકારમાં હશે બરાબરની તો આ બાજુ આવશે તો ભાંગાકાર થઈ જશે, અને ભાંગાકાર હોય તો ગુણાકાર થઈ જશે. આટલા નિયમ તમારે યાદ રાખવાના છે, બરાબર. હવે 4x માંથી 3x બાદ કરીએ એટલે વધશે x. એક x લખવાની જરૂર નથી, માત્ર x વધશે. 15 માંથી 13 બાદ કરશું આવશે 2, એટલે આપણો જવાબ મળી ગયો x બરાબર 2. ઉકેલ પેલો મળી ગયો. બીજો દાખલો, 9x - 15 બરાબર 7x + 1. તો 9x તો ડાબી બાજુ છે જ, બરાબરની જમણી બાજુ ડાબી બાજુ આવશે 7x એટલે -7x થઈ ગયા બરાબર. અહીંયા 1 તો જમણી બાજુ છે જ, પ્લસ -15 હતા, માઇનસ હતા બરાબરની આ બાજુ પ્લસ થઈ ગયા 15. ઓકે, હવે 9x માંથી 7x બાદ કરીએ એટલે થઈ ગયા 2x બરાબર. 15 અને 1 16, સરવાળો એટલે 16 થઈ ગયા. હવે x 2x છે બરાબર, ગુણાકારમાં છે. x બરાબર ગુણાકારને 2 છે બરાબર ભાંગાકારમાં 16/2. હવે અહીંયા 8 2 16 ભાગ આપણે લાવીએ, 8 2 16, 2 2 રદ થઈ ગયા. x બરાબર 8 આપણે જવાબ મળશે, x બરાબર 8. દાખલા નંબર 3, x + 3 બરાબર 2x - 7. x બરાબર x તો ડાબી બાજુ છે, આ જમણી બાજુથી ડાબી બાજુ હશે, 2x હતા એ માઇનસ થઈ જશે, પ્લસના -7 છે એ એમ નામ રહેશે. આ પ્લસ છે 3 બરાબરની જમણી બાજુ હશે, -3 થઈ જશે. 2x માંથી x જાય એટલે x પણ કેવા માઇનસ બરાબર. અહીંયા છે ઓછો ઓછો વત્તા મોટા આંકડાની નિશાની માઇનસ છે, માઇનસ ઓછો ઓછો વત્તા એટલે 7 + 3 10 માઇનસ. હવે ડાબા ને જબા બંને બાજુ -1 વડે ગુણતા એટલે -x ને પણ -1 વડે ગુણવાના, -10 ને પણ -1 વડે ગુણવાના. શું કામે? ચલ ક્યારે માઇનસ હશે નહીં, એટલે x થઈ ગયો પ્લસ, અને આ બે માઇનસ છે એટલે ગુણાકારનો નિયમ એમ કે છે બે માઇનસ હોય એટલે પ્લસ થઈ જાય, 10 × 10 બરાબર. તો x બરાબર 10 જવાબ મળ્યો. નેક્સ્ટ દાખલા નંબર 4, 17 - 3 કૌંસમાં x - 5 બરાબર 2 - 13x. તો પહેલાં આપણે કૌંસ ખોલી નાખશું એટલે 17 એમના એમ, માઇનસ 3 × x એટલે 3x, 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, 3 × 5 એટલે 15 બરાબર 2 - 13x. હવે -3x તો છે જ આ બાજુ ડાબી બાજુ બરાબર. આ -13 છે બરાબર આ બાજુ એટલે +13 થઈ ગયા, x 13x બરાબર 13x છે. અહીંયા +2 તો હતા જ. હવે તમે જોશો તો 15 અને 17નો સરવાળો કરીએ તો 15 2 30 ને 2 બીજા 30 ને 2 32, એટલે આ પ્લસ હતા બરાબરની આ બાજુ રહેવા એટલે -32 થઈ ગયા. આ બેનો સરવાળો કેટલો કર્યો? 32. પ્લસ હતા બરાબરની જમણી બાજુ -32 થઈ ગયા. હવે 13x માંથી 3 આપણે બાદ કરવાના છે એટલે થઈ જશે 10x પ્લસ થશે. શું કામ? મોટા આંકડા નિશાની કેવી છે? પ્લસ છે. અહીં 32 માંથી 2 બાદ કરી નાખશું એટલે 30 થઈ ગયા, આપણે કેવા માઇનસ, કારણ કે -32 એ મોટો આંકડો છે, 32 છે એ મોટો આંકડો, એની આગળ કેવી છે માઇનસ નિશાની, તો માઇનસ લાગશે બરાબર. હવે x ને ગુણકમાં 10 છે બરાબરની આ બાજુ આવશે ભાંગાકારના, x બરાબર -30/10. હવે 10 × 30 થાય તો x બરાબર માઇનસ તો રહેશે જ,
10 × 30 થશે એટલે x બરાબર -3 જવાબ આપણે આનો મળશે. ઓકે. નેક્સ્ટ આપણે પાંચમો દાખલો છે 3x + 8 બરાબર -5x + 4. તો 3x તો ડાબી બાજુ જ છે. આ -5x જમણીથી ડાબી બાજુ એટલે પ્લસ થઈ જશે. માઇનસના કેવા થઈ ગયા +5x થઈ ગયા. અહીંયા +4 તો છે જ. આ +8 છે બરાબર જમણી બાજુ જશે -8 થઈ જશે. હવે 5xમાં આપણે 3x ઉમેરીએ એટલે થશે 8x અને 8માંથી 4 બાદ કરીએ એટલે વધશે -4. શું કામે? મોટા આંકડાની નિશાની માઇનસ છે એટલે 8 છે ગુણાકાર બરાબર અહીંયા પછી ભાગાકાર x બરાબર -4/8. તો આપણે ભાગ હાલશે કેવી રીતના? તો કે -4 × 4 4 2 8 4 4 રદ થઈ ગયા એટલે માઇનસ વધ્યા કેટલા -1/2. તો x બરાબર -1/2 આપણો આન્સર આવ્યો. છઠ્ઠો દાખલો 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 + 7. તો 8x + 4 બરાબર અહીં કૌંસ ખોલીએ 3 × x એટલે 3x થઈ ગયા ઓછા 3 × 1 = 3 + 7. હવે 8x + 4 બરાબર અહીંયા 3x ના 3x એમ ન પ્રવૃત્તિ અહીં 7માંથી 3 બાદ કરીએ એટલે +4 વધશે. શું કામ? એને મોટા આંકડાની નિશાની પ્લસ છે એટલે. ઓકે. 8x તો ડાબી બાજુ છે જ. આ 3x જમણીથી ડાબી બાજુ એટલે પ્લસના થઈ જશે -3x બરાબર. અહીં આપણે 4 તો છે જ પ્લસ છે. આ +4 હતા આ બાજુ આવશે એટલે -4 થઈ જશે. હવે 8માંથી -3 એટલે 8માંથી 3 બાદ કરી લે 5x બરાબર અહીં 0. હવે 5 છે છેદમાં આવશે એટલે x બરાબર 0/5. હવે જ્યારે અંશ 0 હશે ત્યારે આપણે ખબર છે કે જવાબ 0 થઈ જાય એટલે x બરાબર આપણે મળશે 0. સાતમો દાખલો 9x - 4 બરાબર 3 કૌંસમાં x - 4. તો કૌંસ ખોલીએ 9x - 4 એમનો બરાબર 3 × x એટલે 3x ઓછા 3 4 12 9x +3x છે બરાબરની ડાબી બાજુ -3x થઈ જશે. -12 છે આ -4ના બરાબરની ડાબી જમણી બાજુ હશે +4 થઈ જશે. 9xમાંથી 3x જાય એટલે 6x બરાબર. 12માંથી 4 બાદ કરી લે 8 પણ કેવા -8. x બરાબર અહીં ગુણાકારમાં 6 છે બરાબર ભાગાકાર -8/6. હવે ભાગ આપણે ચલાવીએ ને બરાબર એટલે અતિ સંક્ષિપ્ત રૂપ મેળવીએ આપણે એટલે શું થશે x બરાબર -4 2 8 અને 3 2 6 2 2 ઉડી ગયા. x બરાબર -4/3 આ છે અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકનું મિશ્રમાં હંમેશા રૂપાંતર x બરાબર -3 1 3 અને એમાં એક ઉમેરી એટલે 4 થઈ ગયા -1.1/3 આપણે જવાબ મળશે બરાબર. નેક્સ્ટ દાખલા નંબર 8 2 કૌંસમાં x - 3 - 8 બરાબર 6. ત્યાં ગુણાકાર કરીએ તો 2x - 2 3 6 -8 બરાબર 6. હવે 2x બરાબર આ ઓછો વત્તા મોટા આંકડાની નિશાની 8માં 6 ઉમેરી એટલે 14 થશે -14 બરાબર 6. 2x બરાબર આ 6 તો જમણી બાજુ હતા -14 ના આ બાજુ આવ્યું એટલે +14 થઈ ગયા. 2x બરાબર 14માં 6 ઉમેરી એટલે 20 થઈ જશે. હવે x બરાબર આ ગુણાકારમાં છે બરાબર એટલે ભાગાકાર x બરાબર 20/2 ભાગ હલાવીએ 10 2 20 છેદના 2 અને અંશના 2 રદ થઈ ગયા એટલે x બરાબર 10 આપને આન્સર મળશે એનો જવાબ. નવમો દાખલો 5x - 3 બરાબર 3x + 7. તો 5x એમનો મૂકવાના આ +3x છે જમણીથી ડાબી બાજુ એટલે -3x થઈ ગયા. આ +7 છે એમના એમ બરાબર. આ -3 છે બરાબર ના જમણી બાજુ એટલે +3 થઈ ગયા. 5xમાંથી 3x બાદ કરીએ એટલે 2x બરાબર 7 + 3 એટલે 10. 2 છે ગુણાકારમાં છે બરાબર અહીંયા આપણે ભાગાકાર એટલે x બરાબર 10/2 ભાગ ચાલશે 5 2 10 2 2 રદ થઈ ગયા જેથી x બરાબર વધ્યું કેટલું તો 5 એ આપણો આન્સર છે. 10મો દાખલો
3x ઓછા 1 બરાબર 2x વત્તા 3. તો 3x તો આપણે જમણી બાજુ છે સોરી ડાબી બાજુ છે. જમણી બાજુ છે પ્લસ 2x એ આ બાજુ જમણી બાજુ છે ડાબી બાજુ હશે માઇનસ 2x થઈ જશે બરાબર. પ્લસ 3 એમના એમ માઇનસ 1 છે એ જમણી બાજુ આવશે એટલે પ્લસ 1 થઈ જશે. 3x માંથી 2x છે એટલે x બરાબર 3 વત્તા 1 એટલે 4 આપણે આન્સર મળશે એનો. 11મો દાખલો 5x ઓછા 2 બરાબર 3x વત્તા 8. તો 5x તો આપણે ડાબી બાજુ જ છે, આ 3x છે જમણી બાજુથી ડાબી બાજુ એટલે માઇનસ 3x થઈ ગયા બરાબર. 8 છે એ પ્લસ જ છે, માઇનસ છે એ ડાબીથી જમણી બાજુ એટલે પ્લસ 2 થઈ ગયા. 5x માંથી 3x બાદ કરી એટલે 2x બરાબર 8 વત્તા 2 એટલે 10. અહીંયા 2 છે ગુણાકાર બરાબર આવશે એટલે આ બાજુ ભાગાકારમાં એટલે x બરાબર 10/2. 5 2 10 2 2 રદ થઈ ગયા એટલે x બરાબર આપણે 5 જવાબ મળશે. ઓકે. નેક્સ્ટ દાખલા નંબર 12મો 2x વત્તા 1 બરાબર 3x ઓછા 2. તો અહીંયા 2x છે ડાબી બાજુ છે એમને આ પ્લસ 3x છે બરાબર જમણીથી ડાબી બાજુ હશે માઇનસ 3x થઈ ગયા. અહીં માઇનસ 2 એમને આ પ્લસ 1 છે બરાબર ડાબીથી જમણી બાજુ આવશે એટલે માઇનસ 1 થઈ જશે. 3x માંથી 2x છે એટલે માઇનસ x વધશે. અહીં ઓછો ઓછો વત્તા મોટા આંકડાની છે માઇનસ 3 2 વત્તા 1 એટલે 3. બંને બાજુ ઓછા 1 વડે ગુણતા બે બાજુ ઓછા 1 એટલે આ પ્લસ થઈ ગયા x અને 3 પણ પ્લસ થઈ એટલે x બરાબર 3 આપણે આન્સર મળશે. તો આપણે આ 12 દાખલા શીખીએ, વિડીયો લાંબો થાય છે. નેક્સ્ટ આપણે પાર્ટમાં દાખલા 13થી 25 શીખીશું. બીજું કંઈક કોમેન્ટમાં જણાવજો શીખવું હોય. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.